પીઆઈ સાહેબ મને ખબર નથી. એવું નહીં તમે આંખ મારીને વાત ન કરશો. તમે એક ગુજરાતના ભારતના જવાબદાર વ્યક્તિ છો તમે. અને તમે આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડ તમે પાણી જેટલો કરો દારૂ છો પીધો તમને અને શિક્ષા આ જરૂરી બધું નથી. વસ્તુ કરી રહ્યા છો. તમે આમ હાલો તમે હાલીને દેખતા રઘુ સાહેબ હું નથી તમે જો તમે આવું ન કરાય ને. એવી રીતે જોર તો ખરા પાક ઉપર કેટલું વાગ્યું છે. ઘરે બેસીને પીવો ને પીવું છે તો બહાર શું કરો, લોકોને જોડે બહાર સાહેબ આપનો મોબાઈલ નંબર મને આપજો. આપું વેપાર આપું બીજા વગર નહીં જાઓ. કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? રઘુ સાહેબ આવું ન કરવું જોઈએ સાહેબ તમારે. તમે હજી હાલીને દેખતા તમે જોવો જ ખરા સાહેબ. બસ તો આવું શું કામ તમે ટકા સ્વીકાર લો. મારી ભૂલ થઈ બેનને દવાખાને લઈ જઈએ આપણે. આ બેનને શું કરશો આપણે? પહેલા તમે ભૂલ સ્વીકારો. પૈસા જો મારી વાત નથી. તમે વાંક નહીં ભૂલ સ્વીકારને ગુનો દાખલ કરાવવાનો. વાર નથી વાત. તમે પીઆઈ હોય ને તમે આ જે એને અડાડી દીધી ગાડી, કાલ સવારે તમે એક્સિલેટર વધારે તમે કાળા કાચ છે આમાં કે દેખાય જ નહીં તમને રાતે. તમે ફૂલ પી ગયા છો, દારૂ પડ્યો છે અંદર. માણાનું ડીઝલ જ જતું રહે અને કાળા બોલજો. અરે માપમાં શું પીઆઈ છો એટલે માપમાં બોલવાનું. અરે મારે બાપલી અમારી ભૂલ જ નથી. તમારા ભૂલના ચક્કરમાં છે ને કોઈની જાન જતી રહે ખબર પડે છે. શું ના બોલો એટલે શું તમારામાં ભાન નથી. પેલા તો પેલા તમે તમારું મોઢું શું ખબર પડે છે અહીંયા. દારૂ નો શર્ટ ઉપર પણ ગંધાય તમે જોવો છે. આવું ન કરાય તમારે. સમજો ઉભર ક્યાં બેન અરે કોણ કઈ રીતે લઈ જાવ છો? તમારો નંબર આપી દેજો અમને. ક્યાં મને ખુદ જવાબ તમે જોડે છો? બસ નંબર આપી દો. તમે કઈ હોસ્પિટલ જાવ છો? સ્કાય સિટી છે ને ત્યાં કઈ છે મેડમ બોલાવે હોસ્પિટલ. દીદી કઈ બાજુ છે? બેન કઈ હોસ્પિટલ જાવ છો? સ્કાય સિટી ડોક્ટર બ્રિજ નું હોસ્પિટલ છે. તૃપ્તિ બેકરી છે ને એની ઉપર. મને લોકેશન તમે આપશો? હું મોકલી દઉં છું લોકેશન. નંબર બોલો. આ નંબર લઈ લો. 9898794742. હું સાંભળો બેનને જે દવાખાનું ટ્રીટમેન્ટ બધી કરાવી નાખું હું આવું છું ખર્ચો આપી દઉં છું અને સાહેબ ઉપર જે થતી હોય કાર્યવાહી કરી નાખો. બરાબર કાર્યવાહીનો સવાલ નથી. સવાલ કેવો છે ખબર છે કે આજે આ રોડ ઉપર છે ને કોન્સ્ટન્ટ એટલી રફનેસ હોય છે ને સામાન્ય ગાડીમાં કે પૈસા આપી દો. પૈસાથી કોકનો જીવ આવી જશે પાછો. મારા બદલે સામાન્ય તમે સાહેબ સ્વીકારો પહેલા મારી ભૂલ છે તો પૂરું કરીએ. અરે મારી બાકી તમે વાત એવી વાત ના કરશો તમે કહો ભૂલ નથી મારી. ગઢવી હું નથી હું રાજપૂત છું. અરે દરબારના દીકરા તમે પણ કહો. તમે ગઢવી તમે કહેવાનું હું તમને કહું તમે જ બોલવાનું. હા તમે કહો તમે જ બોલવાનું. તમે કહું છું હા તમે જ બોલવાનું. હા તમને એમ કહું છું કે મારે ને તમારો વાંક નથી. તો કોનો વાંક? બેનનો વાંક છે? એમને બહાર જ ના બેન આચો બેનને બહાર ના નીકળવું જોઈએ. બધા પી પીને ફરતા હોય તો ભાઈ ના નીકળવું. રોડ ઉપર તો બેન એટલે ખોટું બેનને પી પીને બહાર ના આપણે મોદી સાહેબે આપી દીધી પરમિશન. રોડ ઉપરની વાત છે. એને પીને પરમિશન આપી દીધી એમ. ગઢવી સાહેબ હું તમને એમ કહું તમે ગઢવી સાહેબ તમે ભૂલ કરી છે. દીકરીનો પગ ભાગી ગયો છે અહીંયા એને દવાખાને લઈ જવાની પ્રોસેસ છે. એ બધી વાત છોડો. સાંભળો હાલવાનું એવું નથી. તમારી ગાડી આપી દો. તમારી બી ગાડી જે કાળા કાચ રાખો ને કાળા કાચ એમાં તમને વિઝન નથી દેખાવાનું. એક તો પીધું છે એટલે વિઝન નથી દેખાવાનું અને ગાડીમાં કાળા કાચ એકદમ કાળા કાચ છે. આ રહ્યા આ ગાડીમાં હિસાબે તમને વિઝન નથી દેખાવાનું. અને આ ડ્રિંક કરીને તમે કર્યું નહીં. આ બેનને અડાર દીધી કાલે હવારે કોઈને મારી નાખો તમે. હાલો બાપુ હાલો બાપુ હાલો સમજાશે? બાપુ હાલો બાપુ હાલો તારણો સાંભળો હાલો પધારો 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 એક મિનિટ દવા તો બધા સ્વીકારો. સમજો ને બેન દીકરીને એક્સેપ્ટ નહીં કરતો નથી. જવા તો નહીં જ દે. પેલા સ્વીકારો કે આ મારી ભૂલ છે. એટલે એક સેકન્ડમાં જવા દો. આ બોટલ જોઈ છે. આ બોટલ અંદર પડી છે. ગાડી કાચ ખોલજો. લોક ખોલો તો લોક ખોલો બસ. બીજા જણ જો તમે ઉભા રહો બીજા જોઈ લેશે. ચેક કરો તો ગાડી ભાઈ લાઈટ કરો.